લગ્ન થયા પછી સાસરે આવેલી નિશાને સૌથી વધુ કોઈ વાતનું દુઃખ હતું તો એ હતું સાસુનો સ્વભાવ. ખબર નહીં પણ સાસુમાં પોતાના ઉપર થયેલા અત્યાચારોનો એક એક કરીને બદલો લઈ રહ્યા હતા. સવારથી લઈને સાંજ સુધી સાસુમાનું ટોર્ચર ચાલુ જ રહેતું. સવારથી જ એમના જમાનાની વાત ચાલુ થતી, સાંજ સુધી ખતમ જ ન થતી. જેમ કે એ સમયમાં તો હું મારી સાસુમા સામે સવારે 5 વાગે ઉઠીને ઘરમાં કચરા પોતાના કામ પતાવી નાખતી, રસોઈ બનાવીને છેક 10 વાગે જમતી. જમવાનું પણ બધાના જમ્યા બાદ. હિંમત જો કોઈ દી સૌની પહેલા ખાધું. અને હા, મારી રોટલીમાં ક્યારેય ઘી નહીં ચોપડવાનું. ઘરમાં ફક્ત પુરુષોની રોટલીમાં જ ઘી ચોપડવાનું. અરે અમારા જમાનામાં તો 10-20 લોકોનો પરિવાર હતો. વગર કોઈ કામવાળીએ બધા જ કામ મારે કરવા પડતા, વગેરે વગેરે. સંભળાવવા સુધી તો ચાલો ઠીક છે, પરંતુ રૂઢિચુસ્ત સાસુમાં આ બધા નિયમો આજે બધી જ ફેસિલિટી હોવા છતાં પણ વહુ નિશા પર લગાવી રહ્યા હતા. નાની એવી પણ ભૂલ થાય એટલે વહુની સાથે સાથે વહુના પૂરા ખાનદાનને સંભળાવી દે. પરિવારના અન્ય સભ્યો પણ ભરપૂર યોગદાન આપતા. બધા એમ જ કહેતા, માએ ખૂબ સહન કર્યું છે. હા, ક્યારેક ક્યારેક નિશાનો પતિ જરૂર કહેતો કે માં બસ કર, તારા સમયમાં તે જે સહન કર્યું એ તું નિશા ઉપર શું કામ ઢોળે છે. પતિનું આમ બોલવા ઉપર તો ઘરનો માહોલ વધુ ગરમ થઈ જતો. પતિના ઓફિસે ગયા પછી સાસુમાં વહુ પ્રત્યે વધુ આક્રમક થઈ જતી. એક દિવસ સવારે નિશાને ખૂબ જોરની ભૂખ લાગી હતી એટલે નાસ્તો લઈ ખાવાનું શરૂ કર્યું અને સાસુમાએ બબડવાનું ચાલુ કર્યું. રામ રામ, મેં તો ક્યારેય બધાની પહેલાં નાસ્તો ના કર્યો. અને આજકાલની છોકરીઓ તો જુઓ, શરમ જેવી કોઈ જાત જ નહીં. બધાની પહેલાં નાસ્તો કરવા બેસી ગઈ. મા બાપે મોકલી દીધી કાંઈ જ શીખવ્યા વગર કે સાસરિયામાં કેવી રીતે રહેવાય. વહુએ સાસુમાની વાત સાંભળી, પણ આજે તો એ પણ પૂરી માનસિક તૈયારી સાથે બેઠી હતી. કારણ કે વર્ષોથી ચાલતા અમુક બકવાસ નિયમોમાં એ આજે બદલાવ માંગતી હતી. આજે હિંમત કરીને સાસુમાને કહ્યું, લગ્ન થાય એટલે બધા એમ કે તમારી દીકરી હવે અમારી વહુ નહીં પણ અમારી દીકરી જ છે, અમારા ઘરનું સદસ્ય છે. તો પછી આવા નોકર જેવા વ્યવહાર કેમ? ભૂખ લાગી છે તો બધાની પહેલાં ખાઈ લીધું તો શું ખોટું કર્યું? અને એમાં મારા મા બાપનો શું કે વારે વારે એને વચ્ચે લઈ આવો છો? હું પણ આ ઘરમાં એક માણસ છું અને ભૂખ લાગવા પર ખાવાનો મારો હક છે. હા, તમે જે તમારા જમાનામાં સહન કર્યું એના પ્રત્યે મને સહાનુભૂતિ છે, પરંતુ એમાં હું શું કામ ભોગવું? તમારા ઉપર થતા અત્યાચારો સામે તમે એ વખતે અવાજ ન ઉઠાવી શક્યા તો એ બધું મારી સાથે કરવાનું? આ ક્યાંની સમજ છે? તમે તમારા પર થતા અત્યાચારો પર કશું બોલી ન શક્યા તો મારા પર તો અપેક્ષા રાખતા જ નહીં કે હું પણ તમારી જેમ ચૂપચાપ સહન કરી લઈશ. મેં આજ સુધી કોઈની પણ સાથે ખોટું કામ કે ખોટો વ્યવહાર નથી કર્યો અને ના કદી ખોટું સહન કર્યું છે. જે ભૂલ મેં ક્યારેય કરી જ નથી એની સજા હું શું કામ ભોગવું? અને હા, તમારી સાથે જે થયું એ તમારી અને સસુરજી બંનેની ભૂલ છે. એમણે શું કામ તમને સહન કરવા દીધું? ચૂપચાપ રહીને ખોટી વાતને સહન કરવી એ પણ પોતાના પર કરેલા અત્યાચાર સમાન જ ગણાય. પોતાની વાત પૂરી કરીને નિશા વહુ રૂમમાં ચાલી ગઈ. મોટા ભાગે પરિવારોમાં આજે પણ સ્ત્રી પર અત્યાચાર અહીંયાથી જ થાય છે કે પરિવારમાં સાસુમાં એ એના સમયમાં સહન કરેલા એક એક અત્યાચારનો બદલો વહુ પાસે લેવા માંગે છે, જે તદ્દન ખોટું છે. નવી પેઢી માટે એવું વિચારવું જોઈએ કે જે અત્યાચારો મેં સહન કર્યા છે એ મારા બાળકો કે વહુ ઉપર ન આવવા જોઈએ. આ બદલાવની જરૂર વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.